ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. ધર્મમ ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધે શ્યામજી કૃત. પરિશિષ્ટ એમાં છે બ્રહ્મ વિદ્યાની સાચી સમજ. આ પુસ્તકની સને 1967માં પ્રથમ આવૃત્તિ બહાર પડતા તે સંબંધી અનેક અભિપ્રાયો રજૂ થયા. જેમ કે મુંબઈ ભવન્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી નલિન ભટ્ટે લખ્યું કે પુસ્તકની પાછળ જે નવીન દ્રષ્ટિ છે તે મને ખૂબ ગમી. મહાત્માઓના જીવનની આસપાસ ઘેરું ધુમ્મસ અનુયાયીઓ જાણીએ અજાણીએ પણ પાથરી દે છે અને મૂળ મહાત્માનું સ્પષ્ટ ચિત્ર આપણા મનચક્ષુ આગળ ઉપસવા દેતા નથી. આપની શોધક દ્રષ્ટિએ ધુમ્મસને દૂર કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. સિદ્ધિઓના અતિ વખાણ કરે તે પતિત પ્રજા, સાધનાને જે નિરંતર વાગોળે તે ઉન્નત પ્રજા. આપની દ્રષ્ટિ પ્રજા સમક્ષ રજૂ કરવાની જે હિંમત દાખવી તે બદલ આપને ધન્યવાદ ઘટે છે. મારે મન નરસિંહ મહેતા ઋષિ મુનિઓના પણ ઋષિ મુનિ હતા. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેનું એમનું દર્શન તો ઉપનિષદોને પણ ઘડીભર મુગ્ધ કરે તેવું છે. ઈશાવાસ્યના દ્રષ્ટા દધીચી અને જાગીને જોવું તો જગત દીપે નહીં, તથા વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ બે ઉપનિષદના દ્રષ્ટા ગુર્જર ઋષિઓ હતા એટલું આપણું મહાભાગ્ય. મહેતાજીના છડીદાર થઈને આપે એ મહાત્માની અને તેના દ્વારા ગુજરાતની ભારે સેવા કરી છે. બાકી કાર્લાઇલે ઠીક કહ્યું છે કે great men are often almost known than they are well known. મહાપુરુષો પ્રસિદ્ધિ પામે છે તેના કરતા ઘણીવાર ખોટી રીતે ચિતરાય છે. જૂનાગઢથી શ્રી શંભુપ્રસાદ દેસાઈ લખે છે કે ઈસવીસન 1933માં મેં નરસિંહ મહેતાના ચમત્કારોની વાર્તાઓ ભક્ત અને ભગવાનની નિંદા કરનારી છે તે દર્શાવી એક લેખ લખેલો અને પરમ જ્ઞાની અને પ્રેમી શ્રેષ્ઠ ભક્ત નરસિંહ મહેતાના જ્ઞાન, વિદ્વતા, કાવ્ય શક્તિ, સરળ સ્વભાવ અને નિખાલસ શુદ્ધ અંતઃકરણની કથા આલેખેલી. પરંતુ મારો લેખ પ્રસિદ્ધ થતા જ મારા ઉપર ટીકાઓની ઝડીઓ વરસેલી. આજે આ પુસ્તક વાંચીને મને અત્યંત આનંદ થાય છે કે યુગલ સ્વરૂપ મહેતા માધવના ઉપાસક એવા એક ત્યાગી અને ભક્ત લેખકે જૂની ને રૂઢ થઈ ગયેલી માન્યતાઓની પોખળતા ખુલ્લી પાડી. નરસિંહ મહેતાના પવિત્ર ત્યાગ અને ભક્તિમય જીવનને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કર્યું છે. ગિરી તળેટી ને કુંભ દામોદર અને અન્ય કૃતિઓ નરસિંહ મહેતાની નથી, તે તેની ભાષા, માનવાચક પ્રયોગો, આત્મશ્લાઘા વગેરેથી સ્પષ્ટ જણાઈ આવે છે. આમ કોઈએ આ પુસ્તકમાં પરમ ભાગવત સંતના ભગવદ ભાવને અનુરૂપ ને સામાન્ય લોકોના પ્રવાહથી ઉચ્ચતર ભૂમિકા રજૂ કરતું ને તદ્દન જુદી જ ઘાત પાડતું આલેખન જોયું તો કોઈએ વિદ્વાનો ને સાહિત્યકારો માટે સાચી સંશોધક દ્રષ્ટિ માટેનું માર્ગદર્શન જોયું. કોઈએ ગીતા, ભાગવત, એકાદશ વગેરે ધર્મ પુસ્તકો અનુસાર નિષ્કામ વેદ ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈષ્ણવતા આદિની સુંદર છણાવટ માટે તેની પ્રશંસા કરી. તેમાં જૂનાગઢના એક નાગર સજ્જને એમ પણ કહ્યું કે મહેતાજી માટે આ જે કાંઈ લખાણ કર્યું તે કલમ ને કાગળ બગાડ્યા, પણ આ જગતમાં કાંઈ નકામું જતું નથી. સર્વ બ્રહ્મમય હોવાથી બ્રહ્મમાં જ લીન થાય છે.
જુઓ, પંચભૂતો પણ નિષ્કામ સેવા કરી રહ્યા છે. બીજા દ્રષ્ટાંતો નીચે પ્રમાણે. દ્રષ્ટાંત પહેલું, સૂર્યનારાયણ પોતાના ધર્મ અનુસાર તપ્યા કરે છે. સામી વસ્તુ પર તેજના કિરણો પડે છે, તેમાં કોઈમાં ચળકાટ આવે છે ને તેજસ્વી બને છે, તો કોઈ કાળી વસ્તુ પર તેજની અસર થતી નથી. આમ કોઈ વસ્તુ સૂર્યકિરણોને સંઘરે છે તો કોઈ પાછા ફેંકે છે. તેથી સૂર્યનું ઉગવું, પ્રકાશવું વૃથા નથી. બીજું દ્રષ્ટાંત, ચંદ્ર ઔષધિના પતિ છે. તે અમૃત વર્ષાથી અન્નમાં રસકસ ઉત્પન્ન કરે છે, પોષે છે. એ જ અમૃતમય કિરણો કોઈ પર વૃથા જાય છે તો કોઈને બાળે કે તપાવે છે. તેમાં ચંદ્ર વૃથા ઉગે છે ને અસ્ત થાય છે એમ કહેવું યોગ્ય નથી. તે તો સર્વથા પોતાના ધર્મમાં જ પ્રવર્તે છે. દ્રષ્ટાંત ત્રીજું, મેઘ વર્ષા સર્વ ભૂમિ પર નિષ્કામપણે વરસે છે. ફળદ્રુપ ભૂમિ હોય તો ત્યાં ઉગે છે ને ખારી કે ખરાબાવાળી જમીનમાં કાંઈ નથી ઉગતું, તેથી વરસાદ નકામો પડે છે એમ કહેવું યોગ્ય નથી. તે પણ પોતાના ધર્મ સ્વભાવને અનુસરે છે. સામી વસ્તુ કેવી છે તે નથી જોવાનું. ચોથું દ્રષ્ટાંત, વાયુ સર્વત્ર હવા દેવાનું કાર્ય કરી રહે છે. જ્યારે ઉકરડા ને ગંદકી પરથી વહે ત્યારે તે ગંદકી તેને ગંદો કરે છે. સુગંધી ફૂલવાળા બગીચા પરથી વહેતા તે સુગંધી બને છે. તેમાં વાયુનો કંઈ દોષ નથી. દ્રષ્ટાંત પાંચમું, સરોવર તરુવર સંત જના ચોથા વર્ષે મેહ પરમારથને કારણે ચારે ધરિયા દે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. સરોવરમાં કોઈ મેળ ધોવે કે નાય કે પૂજા માટે જળ લઈ જાય તે સમાન છે. વૃક્ષને કોઈ કાપે, કોઈ પાણી પીંચે, કોઈ પૂજે કે પથ્થર મારે તો પણ પોતાનો પરોપકારનો સ્વભાવ ત્યજતા નથી ને ફળ, ફૂલ, પાન આપીએ જાય છે. પીડનારને પણ છાણિયો આપે છે, તે વૃથા નથી. તેવી જ રીતે જે જીવો પરમાર્થ સેવા રૂપી પ્રભુની પ્રેમ ભક્તિ કરતા કરતા પ્રેમમય બની જાય છે, તેને સમષ્ટિના સાચા કલ્યાણની ને સત જ્ઞાનની ભાવના અહર્નિશ થયા કરે છે. તેમને પ્રભુ જે જ્ઞાન આપે અથવા હરિભજનથી જે જ્ઞાન મળે તે જગત સમષ્ટિના જીવો માગે યા ન માગે, છતાં તેમને પ્રકાશ મળે તે માટે તેઓ વિતરણ કરતા હોય છે. તેઓ સંસારી માયા કરે યા સુખી થાય ને ન ગ્રહણ કરે તેની કર્માનુસાર ગતિ થાય. સાધુ, સંત, મહાત્મા નિજ ધર્મ અનુસરે તેમાં સૂર્ય ભગવાન, મેઘ વર્ષા આદિ જેમ કાંઈ વૃથા નથી જતું. ઈથર કે બ્રહ્મમાં સર્વ રજકણો રહે છે. જેનું અંતર શુદ્ધ હોય તે સંઘરે છે, બીજા ફેંકી દે છે. પણ સાધુ પુરુષને શું? ફળની ઈચ્છા હોય તો પીડા, નિષ્કામ કર્મ વૃથા જતું નથી. શ્રી હરિને તે અતિ પ્રિય છે. અમુક જીવો લાભ ન લે તેથી વૃથા ન કહેવાય. જગતના જીવોના કોઈ પણ ધર્મ કર્મ શ્રી ભગવાનથી અજાણ્યા રહે છે તેમ માનવું એ તદ્દન ખોટું છે. સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. હરિ ઓમ.
शांति शांति शांति। श्री कृष्ण जन्म देव की जय, द्वारिकाधीश की जय, रणछोड़राय की जय, नरसिंह राम महाराज की जय, सद्गुरुदेव की जय। राधे श्याम राधे श्याम।